તો સૌની યોજનાના લોકાર્પણ માટે પીએમ મોદી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામે આવી રહ્યા છે, ત્યારે સુરક્ષાને લઈને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3000 પોલીસ જવાનો ખડે પગે રહેશે। ગઈકાલથી જ આ યોજના આસપાસના દરેક વિસ્તાર અને સ્ટેજની આસપાસ ડોગ સ્ક્વોડ અને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની સૌની યોજનાના જે લોકાર્પણ માટે તેઓ આજે જે જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે સણોસરા ગામ છે ત્યાં આવી રહ્યા છે, ત્યારે સઘન સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી જે રાજ્યના ગૃહ વિભાગ અને એસપીજીના જે કમાન્ડો છે તેમના દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા તમામ ક્ષેત્રે જે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે ડેમ વિસ્તાર છે ત્યાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 3000 કરતાં વધારે પોલીસ જવાનો છે તે અત્યારે તૈનાત છે અને ખાસ કરીને રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાની જે તમામ પોલીસ છે તે અત્યારે જે સભા સ્થળ છે ત્યાં તૈનાત છે। ઓવરઓલ કાર્યક્રમની વાત કરવામાં આવે તો વિશાળ ડોમ, 1.5 કિલોમીટર સુધીનો આ ડોમ બનાવવામાં આવ્યો છે અને ખાસ કરીને એક અલગ જ પ્રકારનો જર્મન ટેકનોલોજીથી આ ડોમ બનાવવામાં આવ્યો છે અને 1 લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની અંદર અને સૌની યોજના છે તે સૌરાષ્ટ્રની કાયાકલ્પ કરશે। 115 ડેમો ભરવામાં આવશે આગામી દિવસોમાં, ત્યારે 10 ડેમો ભરવામાં આવશે। ત્યારે કહી શકાય કે ભાજપના તમામ જે નેતાઓ છે રાજ્યના તેઓ આજના આ કાર્યક્રમની અંદર હાજર રહેશે। કેમેરામેન રક્ષિત પંડ્યા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।